નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણે ભૂગોળને ફાસ્ટ રિવિઝન 8 થી લઈને 14મા ચેપ્ટર સુધીનો ફાસ્ટ રિવિઝન સાથે હવે આજનો આખો સેશન આપણે હિસ્ટ્રીનો પોર્શન જોશું. આજે આપણે હિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 અને 2 એનો મહત્વપૂર્ણ અભ્યાસ કરશું. હવે હિસ્ટ્રી છે ને એ આખો સ્કોરિંગ સબ્જેક્ટ છે કે હિસ્ટ્રીની અંદર 1 થી 7 ચેપ્ટરો છે, એમાંથી આપણે મહત્તમ સ્કોર કરી શકીએ. એમાંથી ચેપ્ટર નંબર 5 માંથી તો 4 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલું ચેપ્ટર છે જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું છે. એનું કારણ શું છે? આ ચેપ્ટરમાંથી 2 માર્કના 2 પ્રશ્નો આવશે. 2 માર્કના 2 ક્વેશ્ચન એક્ઝામમાં આવે, એટલે આ 4 માર્ક તો રોકડા થઈ ગયા, પ્લસ એક પાછું જોડકાની અંદર પૂછાશે. આ તે સેમ આ જે મેં તમને વેઇટેજ કીધું, આ જ સેમ ચેપ્ટર નંબર 2 માં લાગુ પડે છે. 2 માર્કના એમાંથી પણ 2 પ્રશ્નો હશે, પ્લસ એમાંથી પણ એક જોડકું પૂછાય છે. એટલા મંદરે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 1 અને 2 સેક્શન બી અને એ માટે બહુ મહત્વનું છે. આના 5 માર્ક અને ચેપ્ટર નંબર 2 ના 5 માર્ક, એટલે 10 માર્ક રોકડા થઈ ગયા. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. આ ચેપ્ટરનું નામ છે ભારતનો વારસો, ઇન્ડિયન હેરિટેજ. તો આ ચેપ્ટર નંબર 1 છે એનો ભારતનો વારસો, સૌથી પહેલા એને ભારતના સ્થાન વિશે વાત કરી છે. વિષ્ણુ પુરાણમાંથી લેવામાં આવેલો એક શ્લોક અહીંયા જણાવ્યો છે. ઉત્તરમ યત્સ્ય સમુદ્રસ્ય હિમાદ્રેશ ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. વિષ્ણુ પુરાણમાંથી આ શ્લોક લીધો છે. એનો મતલબ શું થાય? સમુદ્રની ઉત્તર બાજુએ અને હિમાલયની દક્ષિણ બાજુએ જે સ્થળ આવેલ છે એનું નામ છે ભારત વર્ષ. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દ મહાસાગર છે એ દક્ષિણમાં આવેલો છે, પણ હિન્દ મહાસાગરની ઉપરની બાજુ, હિન્દ મહાસાગરની ઉત્તર બાજુએ જોઈએ, અને જ્યારે હિમાલય ઉત્તરમાં છે પણ એની દક્ષિણ બાજુ, તો બે પ્લેસ આવી ગયા. તો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલ છે એનું નામ છે ભારત વર્ષ. પ્રાચીન નામો ભારતને ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રતના નામે ઓળખાતો. આ 4 નામના રીઝન શું છે એ આગળ આવશે એટલે સમજાવીશ. ચલો હવે પહેલા આપણે ભારતનું સ્થાન, વિસ્તાર અને વૈવિધ્યસભર છે એના વારસા વિશે માહિતી મેળવીએ. પહેલા ભારતનું સ્થાન, જો તમને વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલા મુજબ? તો 7મો ક્રમ છે. જ્યાં જનસંખ્યાની દ્રષ્ટિએ પૂછાય તો 2જો ક્રમ છે. ટેક્સ્ટ બુક મુજબ ફોલો કરવાનું કે વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ છે, જનસંખ્યાની દ્રષ્ટિએ 2જો ક્રમ છે. ભારતીય સંસ્કૃતિ પહેલાથી જ શાંતિપ્રિય અને વેપારી પ્રજા રહી છે. કારણ કે વેપારી હોય ને બરાબર, ને બિઝનેસમાં છે ને પીસ વધારે મહત્વની હોય, શાંતિ હોય. તો ભારતની પ્રજા પહેલાથી જ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણી સાથે વેપાર કરવા માટે અનેક વિદેશી લોકો અહીંયા ભારતમાં આવ્યા હતા. આપણી સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભૂતિ થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને સમૃદ્ધ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. હવે સંસ્કૃતિ અને વારસાનો અર્થ જોઈએ. પહેલા કઈ છે? કલ્ચર. સંસ્કૃતિનો મતલબ થાય જીવન જીવવાની રીત પ્લસ માનવ મનનું ખેડ. હવે આ બીજી વ્યાખ્યા છે, આ પહેલા નંબરની વ્યાખ્યા, જીવન જીવવાની રીત. હવે માનવ મનનું ખેડાણ વત્તા ટેવો, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા અને જે માનવ જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય છે તેવા આદર્શોનો સરવાળો, જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, જે સમય જતા સમયાંતરે બદલાતી રહે છે. એવી રીતે ભારતીય સંસ્કૃતિનો આપણે વારસો જોઈએ. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે ભારતની પ્રતિજ્ઞાપત્ર છે એની અંદર વારંવાર કરીએ બોલી છે, હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો ત્યાં પણ વારસાનો ઉલ્લેખ થયેલો છે. હવે પહેલા નંબરનો વારસો જોઈએ, પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની સૌથી મહત્વની કોઈ પ્રશ્ન હોય તો પહેલાની વ્યાખ્યા છે. હવે આની શોર્ટકટ ટ્રીક છે, પપ્પામાં યાદ રાખવાનું. પ્રપામાં પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ, જેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસામાં 4 વસ્તુનો સમાવેશ થાય. સૌથી પહેલા ભૂમિ દ્રશ્ય, લેન્ડસ્કેપ, સેકન્ડ નંબરે નદીઓ, રિવર્સ, ત્રીજા નંબરે વનસ્પતિ જીવન, વેજીટેશન અને ચોથા નંબરે વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. તો સૌથી પહેલામાં આપણે ભૂમિ દ્રશ્ય જોઈએ, લેન્ડસ્કેપ જોઈએ. અને આ ચારેયની અંદર ટેકનિક એ છે, તમને જો ભૂમિ દ્રશ્યની અંદર યાદ રાખવાનું કે એટલે યાદ રાખવાનું હિમાલયની વાત આવશે. નદીઓમાં કઈ? તો ભારતીય સંસ્કૃતિ 2 નદીના કાંઠે વિકસેલી છે, સિંધુ નદી અને રાવી નદીના કાંઠે. અને નદીઓને આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે, એ પણ યાદ રાખવાનું. વનસ્પતિ જીવનની જ્યારે વાત કરી તો વનસ્પતિ જીવનમાં આપણે યાદ રાખવાનું વડ છે, તુલસી છે, એની પૂજા કરીએ છીએ. વટ સાવિત્રી વ્રત પૂજા થાય છે, એ યાદ રાખવાનું. જ્યારે વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન પૂછે તો આપણા દેવી દેવતાઓની પ્રતિમાઓ છે, આપણે ઘણા બધા પ્રાણીઓને સ્થાન આપવામાં આવ્યું છે, અને રાષ્ટ્ર મુદ્રા. હવે એના વિશે આપણે આખું જોઈએ. પેલું છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્યમાં કઈ છે? હિમાલય પર્વત એ ભૂમિ આકાર ધરાવે છે. હિમાલયની અંદર છે ને ઉપયોગી વનસ્પતિ, ખનિજ અને પશુ પક્ષીઓથી છે સમૃદ્ધ પ્રદેશ આવેલા છે. યાત્રાધામો ખાસ યાદ રાખજો, હિમાલયમાં 3 યાત્રાધામ છે. પરીક્ષામાં ભૂલ અહીંયા થશે. યાત્રાધામ 3 છે ને એક શિખર છે. 4
યાત્રાધામ ઘણા લોકો ગણે છે, પણ 3 યાત્રાધામ છે અને એક શિખર આવેલું છે. તો પહેલું યાત્રાધામ અમરનાથ, બદ્રીનાથ, ત્રીજા નંબરે કેદારનાથ. જ્યારે નંદાદેવી જે શિખર છે, તો પૂછે હિમાલયની અંદર કેટલા શિખરો આવેલા? અનેક શિખરો આવ્યા, પણ મેન નંદાદેવી છે. એમ 3 યાત્રાધામ છે, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. બીજા નંબરે આપ્યું છે નદીઓ, રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ છે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. એને ભારતીય સંસ્કૃતિ 2 નદીના કાંઠે વિકસેલી છે, સિંધુ અને રાવી નદીના કાંઠે. નદીના પાણીના ઉપયોગો: પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ માટે આપણને ઉપયોગી બને છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, નદીઓને લોકમાતાનું બિરુદ આપે છે, ભારત માતાને લોકમાતાનું બિરુદ નથી આપ્યું. આપણે એવું જાણીએ છીએ કે ભારતીય છે એ સંતાનો છે ભારતીય માતાના, પણ નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. જ્યારે ભારત માતા છે એનું કોઈ ઉલ્લેખ છે નહીં ચોપડીમાં. થર્ડ નંબરે છે વનસ્પતિ જીવન, એને કહેવાય વેજીટેશન. તો ખાસ કરીને વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે, અને વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા થાય છે. 3 વૃક્ષો છે એની પૂજા કરાય છે: વડ, પીપળો અને તુલસી. ઔષધિઓમાં હળડે, આમળા અને કુવારપાઠું, અરડુસી અને લીમડો, આ બધી ઔષધિઓ છે. જ્યારે પુષ્પો છે મોગરો, ગુલાબ, કમળ, ડમરો અને સૂરજમુખી. આ બધા છે પુષ્પ છે, જેને માનવ જીવનને છે નિરામય બનાવ્યું છે, સુગંધી બનાવ્યું છે. તો વનસ્પતિ જીવન જોયું. ત્યારબાદ જોઈએ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન. ખાસ કરીને એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો છે, ઘોડો છે, હાથી છે અને બળદની પ્રતિમા આપેલી છે. આ 3 સિંહ છે, એની પાછળ એક સિંહ છે, એની નીચે ધર્મચક્ર છે. અહીંયા બળદ છે, ઘોડો છે, એની પ્રતિમાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે પૂજાય છે. તો આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા થાય: પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. એની અંદર 4 ભાગો પડે: લેન્ડસ્કેપ એટલે ભૂમિ દ્રશ્ય, જેની અંદર હિમાલયની વાત કરી; નદીઓ, એની અંદર સિંધુ અને રાવી નદીના કાંઠે વિકસેલી છે, નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું; વનસ્પતિ જીવન જોયું, વડ, પીપળો અને તુલસીની પૂજા થાય છે, વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા થાય છે. જ્યારે આપણે વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન વિશે જોયું, તો એશિયાઈ સિંહો માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. રાષ્ટ્રમુદ્રામાં છે 4 સિંહ, ઘોડો, હાથી, બળદની પ્રતિમા આપવામાં આવી છે, અને દેવી દેવતાઓના વાહનમાં વાઘ, મોર, મગર અને ગરુડ યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. એનું નામ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કુદરતની રચના હોય, ત્યાં સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત હોય. એમાં ખાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વારંવાર પૂછાય છે. એમાં પિલિગ્રીમેજ, પિલિગ્રીમેજનો મતલબ થાય તીર્થ સ્થાનો. તો તીર્થ સ્થાનમાં પહેલું છે સોમનાથ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક. એવી રીતે પણ લખી શકો કે 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ હોય ને સોમનાથ, તે ગુજરાતમાં આવેલું છે. દ્વારકાધીશનું મંદિર અને શારદા પીઠ. શારદા પીઠ છે એનું નિર્માણ કોણે કર્યું? તો યાદ રાખજો, જગતગુરુ શંકરાચાર્ય. જગતગુરુ શંકરાચાર્ય તેની શારદા પીઠ છે એ દ્વારકામાં આવેલી છે. અંબાજી, જેને બનાસકાંઠા જિલ્લો લાગુ પડશે. બહુચરાજી મહેસાણા, મહાકાલી માતાનું મંદિર પાવાગઢમાં લાગુ પડશે. મીરા દાતર મહેસાણા, પાલીતાણા ભાવનગર, ડાકોર રણછોડરાયજીનું મંદિર ખેડા લાગુ પડશે. જ્યારે શામળાજીમાં અરવલ્લી લાવશે. આ ખાસ બધી વિગતો યાદ રાખવાની. અંબાજીની અંદર ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લો લાગુ પડે છે. બહુચરાજીમાં મહેસાણા લાગુ પડશે. મહાકાલી માતાજીનું મંદિર પાવાગઢમાં આવેલું છે. મીરા દાતર મહેસાણા, પાલીતાણા ભાવનગર, ડાકોરના ઠાકોર રણછોડરાયજીનું મંદિર ખેડામાં આવેલું છે. શામળાજી તો અરવલ્લી જિલ્લો લાગુ પડશે. ત્યારબાદ પ્રવાસન સ્થળો આપ્યા છે. આ ખાસ આઈએમપી છે ને એમાંનું પહેલું પોળો ઉત્સવ, જે વિજયનગર સાબરકાંઠામાં ઉજવાય છે. કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં. તાનારીરી મહોત્સવ છે વડનગરની અંદર ઉજવાય છે. અને ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એકવાર એમસીક્યુમાં પૂછાયેલું. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે ઉજવાય, જ્યારે રણોત્સવ કચ્છમાં ઉજવાય છે. ચાલો પછી જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો જોઈએ. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો, ખાસ કરીને વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયા, આટલા તાલુકાની અંદર ગુજરાતની ગુફાઓ આવેલી છે. અને આના વિશે આપણે વિગતવાર ચેપ્ટર નંબર 3 માં જોશું. શિલ્પ સ્થાપત્ય કલા છે, એમાં ગુજરાતની ગુફાઓ આવે છે, તેની અંદર હું તમને આખું વિગતવાર સમજાવીશ. હવે ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. હવે પછીની સ્લાઇડમાં આપણે એની વિશે વિગતવાર માહિતી ધરાવીએ. હવે આટલું બધું યાદ રાખીએ ને ત્યારે આપણે આની અંદર તિથિ ભૂલાઈ જવાનો ભય રહી. અગાઉ મેં તમને યાદ રખાઈ દીધું, જેમ કે મોઢેરા તો મોઢેરા મહેસાણા લાગુ પડશે, પણ શ્રાવણ વદ અમાસ છે, પછી ચૈત્ર સુદ પૂનમ છે, તો આ બધું ભેગું થઈ જાય. તો આના માટે મેં શોર્ટકટ ટેકનિક બનાવી છે, જેનું હું તમને છેલ્લે રિવીલ કરીશ કે એની અંદર આપણે અમાસના મેળા અલગ પાડી દેશું, પૂનમના મેળા અલગ છે, હોળી પછી ઉજવાય છે, રજબ માસના મેળા, આ બધા અલગ. એની જ વિગત તમે નોટ કરો અને તમને બધી તિથિ યાદ રહી જશે. જેમાં મોઢેરાનો મેળો છે મોઢેરા મહેસાણા ખાતે યોજાય છે શ્રાવણ વદ અમાસ. બહુચરાજીનો મેળો બહુચરાજી મહેસાણા ખાતે ચૈત્ર સુદ પૂનમના દિવસે.
શામળાજી કાળિયા ઠાકોરનો મેળો છે શામળાજી અરવલ્લી ખાતે કારતક સુદ 11 થી પૂનમ સુધી ઉજવાય છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ખાતે ભાદરવા સુદ પૂનમમાં ઉજવાય છે. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ ખાતે મહાવદ 9 થી 12. તલનેતરનો મેળો તલનેતર સુરેન્દ્રનગર ખાતે ભાદરવા સુદ 4 થી 6 સુધી. ભડિયાદનો મેળો છે ભડિયાદ અમદાવાદ ખાતે રજબ માસની તારીખ 9, 10 અને 11. આમાંથી ખાસ તમને તિથિઓ પૂછાશે. તિથિઓની શોર્ટકટ ટેકનિક વિશે હમણાં આપણે આગળ જોઈએ. નકળંગનો મેળો કોળિયાક ભાવનગર ખાતે ભરાય છે ભાદરવા વદ અમાસના દિવસે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ખાતે ભરાય છે ચૈત્ર સુદ 9 થી 13. વોઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણા ખાતે રજબ માસની તારીખ 16 થી 22 સુધી. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ખાતે ફાગણ સુદ પૂનમ. ગોળ ગઢેડાનો મેળો છે ગરબાડા ખાતે દાહોદ ખાતે હોળી પછી 5મા કા 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કારતક સુદ પૂનમ. અને ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટા ઉદેપુર ખાતે હોળીથી રંગ પાંચમ સુધી. હવે આ બધા મેળા છે ને એ તો કોમન વસ્તુ છે પણ આમાં એક મેળો આવ્યો ગોળ ગધેડાનો મેળો. હવે આની વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ને આમ જોવા જાય તો ફની સ્ટોરી છે. પહેલા સમયની અંદર છે ને રાણીઓ હોય ને એટલે મીન્સ કે જે કન્યા હોય રાજાની પ્રિન્સેસ એનો છે ને સ્વયંવર યોજાતો આપણે સૌ જાણીએ છીએ. સીતાજીને જે ભગવાન રામે સ્વયંવરમાં જીતેલા છે દ્રૌપદીને અર્જુને સ્વયંવરમાં જીતેલી. આવા પેલા સ્વયંવર યોજાતો. આવો સ્વયંવર હજી એક જગ્યાએ ઉજવાય છે દાહોદ ગરબાડા ખાતે. ત્યાં એક મોટી લાકડાનો છે ને બરાબર છે પટ્ટો લેવામાં આવે છે અને લાકડાના છે ને બરાબર એક બાંબુ હોય એને મૂકવામાં આવે છે એના ઉપર છે ને એક કાપડની અંદર ગોળ ભરવામાં આવે છે અને એને આખું બાંબુ હોય ને બરાબર છે એને તેલથી નિતારી દેવામાં આવે એટલે જે આખું ચિકાસ પકડી જાય અને એના ઉપર જે ચડીને સૌથી પહેલા ગોળ લેતા હોય છે કાપડમાં ભરેલો છે બરાબર એ સ્વયંવરમાં જીતે. મુશ્કેલી છે કે જે લાકડાનું બાંબુ હોય ને એના ફરતે એ જે કન્યાઓ જે સ્વયંવરમાં યોજે એની બધી છે બરાબર છે બેનપણીઓ સખીઓ અથવા ગામની છે લેડીઝ લોકો એ લોકો આ ફરતે છે ને ગરબા રમતા હોય. હવે એના વચ્ચેથી જવાનું છે પ્લસ એ બધાના હાથમાં લાકડીઓ હોય લાઠી હોય અને લાકડીઓથી એને મારે જે ઉપર ચડવાનો પ્રયત્ન કરતો એક તો ચિકાસ છે લસરે અને પછી એને મારવાનો પ્રયત્ન કરે. તેમ છતાં એ વ્યક્તિ ગોળ મેળવવા માટે ગઢેડાની જેમ માર ખાય. સ્વયંવરમાં જીતવું છે એટલા માટે આનું નામ આપ્યું છે ગોળ ગધેડાનો મેળો. આમ જોવા જાય ફની સ્ટોરી છે પણ હજી જૂની પરંપરાઓની લોકો જાળવી રાખે છે. ચાલો હવે આપણે જોઈએ ભારત ભૂમિ અને ત્યાંના લોકો ખાસ કરીને પ્રાચીન પ્રજા વિશે માહિતી મળી. હવે એવું માનવામાં આવતું હતું કે નુવંશ શાસ્ત્રીઓ એટલે જે જૂના નગરો છે સંસ્કૃતિની શોધ કરતા હોય તે નુવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રી નુવંશ શાસ્ત્રી અને ભાષા શાસ્ત્રી આ લોકોએ નહોતું કીધું ને જ્યાં સુધી શોધ નહોતી કરી રિસર્ચ નહોતું કર્યું ત્યાં સુધી ભારતની પ્રાચીન પ્રજા છે દ્રવિડોને માનવામાં આવતી. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભારતની સૌથી જૂની પ્રજા કઈ નુવંશ શાસ્ત્રી અને ભાષા શાસ્ત્રનો અભ્યાસ પહેલા તો દ્રવિડો લખવાનું પણ નુવંશ શાસ્ત્રી ભાષા શાસ્ત્રી અભ્યાસના આધારે કીધું દ્રવિડો પ્રાચીનતમ નહોતા એની સાથે ભારતની અંદર બીજી 6 અલગ અલગ પ્રજાઓ વસતી હતી. તેમાંના પહેલા નેગ્રીટોને સૌથી પ્રાચીન નિવાસીઓ ભારતના ગણવામાં આવે છે. તે લોકો આફ્રિકા બલુચિસ્તાન થઈને છે ભારતમાં આવ્યા હતા. શારીરિક લક્ષણો વર્ણે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડિયા વાળ ધરાવતા. બીજા નંબરે એના પછી આવ્યા હતા ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું નામ છે નિષાદ પ્રજા. આર્યો એમને નિષાદ કહેતા. આ લોકો અગ્નિ એશિયામાંથી આવ્યા હતા અને આર્યો તેમને નિષાદ કહેતા. એના શારીરિક લક્ષણો રંગે શ્યામ હતા લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ અને ચપટું નાક. એના વારસદારો ખાસ કરીને ભીલી શબ્દ છે એ નિષાદ માટે વપરાય છે. કોલ મુંડા સંથાલ અને ખાસી પ્રજા જે અસમમાં જોવા મળે છે એ બધામાં ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો જોવા મળે છે. એના કૌશલ્ય ખાસ પરીક્ષા માટે આઈએમપી છે. તેઓ માટીના વાસણો બનાવવા ખેતી સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરેની અંદર માહેર હતા. હવે મેઇન ટોપિક આવ્યો દ્રવિડો કે દ્રવિડ લોકોને છે સિંધુ સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે. પ્લસ વધારાની વિગત પાષાણ યુગ સંસ્કૃતિના વારસદાર છે. પાષાણ યુગના વારસદાર ગણવામાં આવે છે. પાષાણ યુગના સીધા વારસદાર મોહેંજો-દડો અને સિંધુ સંસ્કૃતિના સર્જકો એ દ્રવિડ લોકો હતા. એમણે ધાર્મિક માન્યતા રૂપે એવું કીધું માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા ભગવાન શિવની પૂજા કરવાની સમજ દ્રવિડોએ સૌપ્રથમ આપણને આપી કહેવાય છે. પ્રકૃતિ પૂજા પશુ પૂજા ધૂપ અને દીપથી આરતી કરવાની પૂજાની પરંપરા છે ને દ્રવિડોએ શરૂ કરવાનું માને છે. તો યાદ રાખજો માતા રૂપે પાર્વતી પિતા રૂપે પરમાત્મા શિવની પૂજા કરવાની સમજ આપી
એવી પ્રજા વિશે જણાવો. આવો પ્રશ્ન પૂછે એટલે ઇનડાયરેક્ટલી તે દ્રવિડ લોકો વિશે પૂછે છે. બીજું, દ્રવિડોમાં સામાજિક વ્યવસ્થામાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. આપણે અહીંયા પિતૃમૂલક કુટુંબ પ્રથા ચાલે છે કે કોઈ પણ બાળક હોય ને એના નામની પાછળ પિતાનું નામ લાગતું હોય, પણ હજી દક્ષિણના રાજ્યમાં બાળકના નામની પાછળ માતાનું નામ ચાલતું હોય. પ્રોપર્ટીમાં સૌથી વધારે અધિકાર છે માતાનો હોય. તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે તેઓ છે કયા કૌશલ્ય ધરાવતા? તે અવકાશી ગ્રહોનું સંશોધન કરતા, કાતવું, વણવું અને રંગવું અને હોડી તરાપા બનાવવા વગેરે કલાઓની અંદર તેઓ નિપુણ હતા. વસવાટ અને ભાષા. જેમ જેમ આર્યોનું પ્રભુત્વ વધતું ગયું તેમ એના પ્રભુત્વ બાદ તે દક્ષિણ ભારત તરફ ખસ્યા. આજે તેઓની દક્ષિણ ભારતની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા વસે છે. હવે યાદ રાખજો, જો તેલુગુ ભાષા કહી તો તે આંધ્રપ્રદેશની આવશે, જ્યારે તમિલ ભાષા કહી તો તમિલનાડુની આવશે, કન્નડ ભાષા કહી તો કર્ણાટકાની, અને જ્યારે છે મલયાલમ ભાષા કહી તો કેરળ. આ 4 ભાષા. હવે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ છે દ્રવિડ કુળની ભાષામાં સમાવેશ થતો નથી? તો દ્રવિડ કુળની ભાષામાં હિન્દી ભાષા પણ ન આવે, 4 જ ભાષા આવે: તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ. હવે એના પછી આપણે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા વિશે જોઈએ, જેને બીજું નામ હતું કિરાત. નેગ્રીટોનું બીજું નામ હતું નેગ્રીટો, નિગ્રોસ અને અપ્સી. જ્યારે ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ હતું નિશાદ. એવી રીતે મોંગોલોઇડનું નામ છે કિરાત, કારણ કે એનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત નામથી ઓળખવામાં આવતું. તે લોકો ઉત્તર પશ્ચિમ ચીન, તિબેટ થઈને છે ભારતમાં આવ્યા હતા. અસમ, સિક્કિમ અને ભૂતાનમાં વસતા. શારીરિક લક્ષણો છે: વર્ણ પીળા રંગનો હતો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. પીળો વર્ણ હોવાથી તેઓને છે કિરાત તરીકે ઓળખવામાં આવતા હતા. તો આપણે 3 પ્રજાઓ વિશે જોયા. મેં તમને કીધું દ્રવિડો પહેલા છે 6 પ્રજાઓ હતી. એમાંથી આપણે નેગ્રીટો વિશે જોયું, ઓસ્ટ્રેલોઇડ વિશે જોયું અને મોંગોલોઇડ વિશે જોયું. હવે બીજી 3 પ્રજા જેના લક્ષણો સમાન હતા: અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ મધ્ય એશિયામાંથી આવ્યા હતા. જો નેગ્રીટો આફ્રિકા, બલુચિસ્તાન થઈને ભારત આવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. આ ઉત્તર પશ્ચિમ ચીન થઈને આવ્યા હતા, જ્યારે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ મધ્ય એશિયામાંથી આવેલા છે. આ ત્રણેય જાતિઓ છે એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ચાલો હવે મેન પ્રજા વિશે જોઈએ, જેને દ્રવિડોના મૂળ દેવો. દ્રવિડોના મૂળ દેવ 2 હતા: માતા રૂપે પાર્વતી, પિતા રૂપે પરમાત્મા શિવ. એને સ્વીકાર્યા. તો એ આર્યો વિશે જોઈએ. આર્યોનું બીજું નામ છે નોર્ડિક પ્રજા. પ્રાચીન સમયમાં હિન્દુઓ છે ને આર્ય કહેવામાં આવતું. તો તમે જ સમજો, જે આર્યની વસ્તી રહેતી હોય તો તેને આર્યવ્રત કહેવાય કે, એટલે ભારતનું જૂનું નામ આર્યવ્રત એ રીતે બન્યું. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા અને તેમનો પ્રદેશ છે ને આર્યવ્રત તરીકે ઓળખાતો. વાયવ્ય ભારતમાં 7 મોટી નદી વહેતી હતી, એના કારણે એને સપ્ત સિંધુ નામ આપ્યું. હમણાં ભૂગોળમાં વાત કરી, પંજાબની 5 નદી ઝેલમ, ચિનાબ, રાવી, બિયાર, સતલુજ, એ સિંધુ નદીને મળતી ને એની હારે પાછી સરસ્વતી નદી મળે. તો આ 7 મોટી નદી વહેતી એટલે સપ્ત સિંધુ નામ આવ્યું. વાયવ્ય ભારત બાજુ, જ્યાં અત્યારે હાલમાં પાકિસ્તાન છે, એટલે પંજાબનો પ્રદેશનું સિંધુ નદીનું અડધું જળ છે ને એ પાકિસ્તાન યુઝ કરે છે. પહેલા સમયમાં બધો આપણો જ ભાગ હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધારે વિકસિત હતા. સમકાલીન પ્રજાઓ એટલે એની સાથે જે બીજી પ્રજાઓ વસતી હતી, ઓસ્ટ્રેલોઇડ છે, મોંગોલોઇડ છે, આ બધા કરતા તેઓ વધારે વિકસિત હતા. હવે એ સમયે રાજા ભરત, અને રાજા ભરતનું કુળ હતું, એનું નામ છે ભરત કુળ. તો રાજા ભરત, ભરત કુળના નામ ઉપરથી પહેલા દેશનું નામ ભારત ભૂમિ પડ્યું, પછી ભરતખંડ પડ્યું, પછી ભારત વર્ષ અને હાલમાં ભારત તરીકે ઓળખાય છે. જંબુદ્વીપ, આર્યાવર્ત, ભારત વર્ષ અને ભરતખંડ, આ રીતે. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવો. 2 માર્કનો પ્રશ્ન. તો તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદની પૂજા કરતા હતા. તે માટે તેમણે ઋચાઓ એટલે વેદ મંત્રોની રચના કરી હતી, જેમાંથી વેદ પઠન અને યજ્ઞાદિ ક્રિયાઓ છે શરૂ થઈ હતી. હવે આપણે ભાતીગળ વારસાનું સર્જન કેવી રીતે થયું જોઈએ. આટલી પ્રજાઓ આવી, આ બધા અને હવે કેમ અલગ અલગ તરીકે નતો? આપણે કેમ નથી કહેતા કે આર્યો છે, આ દ્રવિડ લોકો છે, એમ કેમ નથી કહેતા? કારણ કે આ બધાનું છે ને ભારતીયકરણ થઈ ગયું છે હાલમાં. અત્યારે આ કોઈની એકેયની છે બરાબર છે જુદી આઈડેન્ટિટી નથી, બધા ભારતીયકરણ. તો આનું કારણ શું છે એ જોઈએ. આ લોકોએ પહેલા તો ભારતને ભાતીગળ ને સમૃદ્ધ વારસો આપ્યો. એનું કારણ શું? આ બધી જેટલી પ્રજાઓ આવી હતી બધા વચ્ચે છે લગ્ન સંબંધો દ્વારા સમિશ્રણ થયું, ઇન્ટરકાસ્ટ લગ્ન થવા માંડ્યા. એટલા માટે દરેક વ્યક્તિએ છે પોતપોતાની સંસ્કૃતિ અપનાવી. જેમ કે ઓસ્ટ્રેલિયાના લગ્ન છે બરાબર, નિષાદ પ્રજા છે એના લક્ષણ છે નેગ્રીટો હારવાર થતા હોય, લગ્ન એની હારવાર થયા. અમુક સંસ્કૃતિ લોકો એની અપનાવીને આ લોકો એની સંસ્કૃતિ અપનાવશે, તે રીતે તેના દ્વારા સમિશ્રણ થયું. બધા વચ્ચે એક વિશિષ્ટ રહેણી કરણી, ભાષાઓ, પોતપોતાના વિચારો, ધાર્મિક માન્યતાઓનો બધાનો સમન્વય થતો ગયો.
અને આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે હવે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અને આખી જે પ્રક્રિયા થઈ ને એને ભારતીયકરણ કહેવાય. લગ્ન સંબંધો દ્વારા જોડાણા, બધાએ પોતાની વિશિષ્ટ રહેણીકરણની ભાષાઓ છે, આ બધાનો સમન્વય કર્યો અને હવે કોઈનું અસ્તિત્વ ન રહ્યું અને આ બધા છે એનું મૂળ ભારતીયકરણ થઈ ગયું. હવે આપણે વારસાનું જતન ને સંરક્ષણ જોઈએ. એની અંદર ખાસ યાદ રાખવાનું 51 ક અનુચ્છેદ. 51 ક અનુચ્છેદ એમાં 6, 7, 9 6 જ ટ. જો આવી રીતે યાદ આવે 6 6 7 જ 9 ટ 6 જ ટ 6 7 9. તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 51 ક માં નાગરિકની મૂળભૂત ફરજો છે 6 7 9 6 જ ટ તરીકે દર્શાવેલ છે. જેમાં ફરજ નંબર 6 એમાં કહે છે આપણી સમન્વિત સંસ્કૃતિ. મેં હમણાં જોયું આપણે બધાને સમન્વિત સંસ્કૃતિ થઈ, બધાનું ભારતીયકરણ થયું. એ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીએ, તેની જાળવણી કરવાની ફરજ છે. આ ઉપરાંત ફરજ નંબર 7 જ એવું જણાવે છે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ છે એની સહિત કુદરતી પર્યાવરણનું જતન કરીએ અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખીએ, દયા રાખીએ. ફરજ નંબર 9 ટ કહે છે જાહેર મિલકતોનું રક્ષણ કરીએ અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ આપી છે. હવે ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ જશે, પણ મેન વસ્તુ શોર્ટકટ ટેકનિકો, શોર્ટકટથી જ થાય. તો આ બધા ક્રમમાં યાદ રાખવો હોય, પ્રાચીન પ્રજાના ક્રમમાં યાદ રાખવાની ટેકનિક. ને ઓ નેગ્રીટો ઓસ્ટ્રેલોઇડ, દ્રમો દ્રવિડ મોંગોલોઇડ, આ અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ ને છેલ્લા આર્ય. નેગ્રીટો ઓસ્ટ્રેલોઇડ દ્રવિડ મોંગોલોઇડ અલ્પાઇન ડિનારિક અને છેલ્લા આર્ય. આ ટેકનિક છે, યાદ રાખો. સેકન્ડ નંબર ટ્રીક નંબર 2, 4 પ્રાકૃતિક વારસાના અંગો યાદ રાખો. ભૂ ન વ યાદ રાખવાનું. ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન. હવે મેન આટલા મેળાઓની તિથિની બધી યાદ કેવી રીતે રાખવાનું, આ સૌથી મેન મહત્વનું છે. આનો હું તમને સ્ક્રીનશોટ પાડવાનો સમય આપીશ. પહેલા આપણે સમજી લઈએ કે પૂનમના મેળાઓ છે તો આટલા પૂનમના મેળા છે. પૂનમના મેળામાં એટલું યાદ રાખે. બહુચરાજીનો મેળો પૂનમે ભરાય, અંબાજી છે, વોઠા, સોમનાથ અને ડાંગ દરબારનો મેળો, આ બધા પૂનમના મેળાઓ છે. પછી અમાસના મેળા 3, મોઢેરા અને નકળંગ. આ શ્રાવણ અમાસ, નકળંગનો મેળો ભાદરવા અમાસના દિવસે. હવે એનાથી વિશિષ્ટ મેળા જે આદિવાસી તહેવારના છે, ખાસ ગોળ ગધેડાનો મેળો હોળી પછી ભરાય, ભાંગુરિયાનો મેળો છે હોળીથી રંગ પાંચમ સુધી ભરાય. આમાંથી રજબ માસના 2 એરિયા એ અલગથી યાદ રાખેલો અને મીરા દાતારનો મેળો અંતે. તો તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. ચલો પછી નેક્સ્ટ ટોપિક છે ફાસ્ટ રિવિઝન. લોકમાતા કોને કહેવામાં આવતું? તો નંદીઓને કહેવામાં આવતું. કિરાત તરીકે કોણ ઓળખાતું? તો મોંગોલિયડ પ્રજા વખણાતી, કારણ કે એ વર્ણને પીળા રંગના હતા. નિષાદ કોને કહેવામાં આવતું? ઓસ્ટ્રેલોઇડને કહેવામાં આવતું. નિષાદ એને આર્યો કહેતા, આર્યો તેમને નિષાદ કહેતા. રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ છે? 4 સિંહ છે, ઘોડો છે, હાથી છે, બળદ છે. આર્યનો પ્રદેશ કયો હતો? આર્યાવ્રત તરીકે તો સપ્ત સિંધુ પ્રદેશ. એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં જોવા મળે છે. આ બધા સવિસ્તર ઉત્તરો છે, પ્લસ આના એમસીક્યુ પણ મેં ઇન્ક્લુડ કરી લીધા છે. આ સાથે ચેપ્ટર નંબર 1 છે ને અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે વારસાનું મહત્વ ની બધું સેમ છે. ભારતનો ભવ્ય વારસો છે એ આપણો ભૂતકાળ છે, પરંતુ ગૌરવશાળી સ્થાન અપાવવાનું આપણું કામ છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 છે ને એને કમ્પ્લીટ કર્યું. આવી જ રીતે ફાસ્ટ રિવિઝન થી શોર્ટકટ ટેકનિક આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, જેની અંદર વિવિધ કલાઓનો સમાવેશ થાય છે. ભારતનો સાંસ્કૃતિક વારસો જેની અને પરંપરાઓમાં હસ્તકલા અને લલિત કલા. અને પેલા વારસાની શરૂઆત થઈ ને અત્યાર સુધી વારસો ભાઈ ને એના ઉપર ત્યાં 2 વારસાના પ્રકાર. પેલા જૈવિક વારસો, બાળકને જન્મ સાથે મા બાપના શારીરિક લક્ષણો અને અમુક માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસો કહેવાય છે. ભૌતિક વારસો, જેમાં ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગમ મિલકત. સ્થાવરનો મતલબ એક જગ્યાએ જે મિલકત પડી હોય એને સ્થાવર મિલકત કહે. જંગમ મિલકતનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય એવી મિલકતો, એને વારસા મળે છે. ત્રીજા નંબરે સાંસ્કૃતિક વારસો, કે માનવીએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું અથવા સર્જન કર્યું તે, જેમ કે શિષ્ટાચાર છે, પરંપરાઓ, ઉત્સવ, કલા કારીગરી વગેરે. વિશ્વ યોગ દિવસ 21 જૂનના દિવસે ઉજવાય છે, જે સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર થયો છે, એની અનુભૂતિ છે. આપણે ચેપ્ટર વિશે હવે વધારે માહિતી મેળવીએ. કુલ 64 કલાઓ છે, કુલ 64 કલાઓ છે અને 64 કલાઓ પૈકીની પહેલી કલા આવી છે માટી કલા, જેને માનવ જીવન સાથે જૂનો સંબંધ છે. પ્રાચીન ઉપયોગ, જ્યારે ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે રમકડા, ઘડા, કુલડી, કોડિયા, ચૂલો છે અને અનાજ સંગ્રહની કોઠીઓ છે, એના માટે છે માટી કલાનો ઉપયોગ થતો. પ્રાચીન અવશેષો આપણને લોથલ, મોહેન્જોદડો, હડપ્પા સંસ્કૃતિમાં માટીના લાલ રંગના પવાલા, કરણી અને રકાબી મળેલું છે. આ પ્રશ્ન પૂછાય. લાલ રંગના છે પવાલા, કરણી અને રકાબી મળેલ છે. પછી પ્રથમ યંત્ર, કુંભારનો ચાકડો છે એ ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે માટી કામ માટેનું. ટેરાકોટા, દક્ષિણ ભારતની અંદર નાગાર્જુન કોંડા અને ગુજરાતમાંથી લાગણજ, મહેસાણા પાસેથી છે
કાચી અને પકવેલી માટીના છે અવશેષો મળેલા છે. ચલો સેકન્ડ નંબરે આવ્યું વણાટ કલા અને હાથ વણાટ કલા. પેલા આપણે કાતરણ કલાની વ્યાખ્યા જોવી. રૂ છે એની પૂણીમાંથી તાતણા ખેંચવામાં આવે. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવામાં આવશે અને એને વળ ચડાવીને પેલા દોરો તૈયાર કરવામાં આવશે. ગાંધીજીએ સ્વદેશી આંદોલનમાં એનો સવિશેષ ઉપયોગ કર્યો હતો ચરખાની જેમ. ઢાકાનું મલમલ એ એટલું સોફ્ટ હોય કે દિવાળીની પેટીની અંદર સમાઈ જતું અને વીટીમાંથી પણ પસાર થઈ જાય. એટલે મલમલનો તાકો એટલો છે બરાબર આશ્ચર્ય પમાવ્યો હતો. એક તો દિવાશ્રીની પેટીમાંય સમાઈ જાય અને ખાસ વીટીમાંથી પણ પસાર થઈ જતું. ગાલીચા અને રાજસ્થાનની બાંધણીઓ છે એના માટે જાણીતું છે. પાટણના પટોળા અહીંયા કહેવત આપી છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવત છે એ તમને પરીક્ષામાં પૂછાય. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એકવાર ડિઝાઇન પટોળા ઉપર પડી જાય બરાબર એ ફાટી જાય ટુકડા થઈ જાય અને ડિઝાઇન ન જાય ફીટે નહીં. હવે શા માટે? તો પાટણના પટોળા બનાવવા છે એ 850 વર્ષ જૂનો પ્રાચીન ઉદ્યોગ છે. શરૂઆત છે સોલંકી યુગના સુવર્ણ કાળમાં. પાટણમાં સાળવીઓ આવીને વૈસાતા. સાળવીઓ એટલે કારીગરો વૈસાતા સિદ્ધરાજ જયસિંહના સમયમાં અને એના દ્વારા નિર્માણ કરવા. તેવડ ઇક્તનો મતલબ થાય વણાટ. તેવું રેશમી વસ્ત્ર જેની બંને બાજુ એક જ ભાત એટલે ડિઝાઇન દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય છે. એટલે કહેવત પડી ગઈ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. ચાલો હવે આપણે ભરત ગૂંથણ કલા જોઈએ. સોય દોરાની જાદુગરી. એનો ઉદ્ભવ છે હડપ્પા અને મોહેંજો-દડોની છે મૂર્તિના વસ્ત્રો ઉપરથી શરૂઆત થઈ એવું આપણે માની લીધું. હડપ્પા મોહેંજો-દડોનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારથી જ આપણને મૂર્તિ મળીને એના ઉપર વસ્ત્રો હતા અને એના ઉપર ભરત ગૂંથણ કરેલું હતું. એટલે આટલું ભરત ગૂંથણ કલા આટલી તો જૂની છે આપણને સાબિત થઈ ગયું. કાશ્મીરની અંદર છે કાશ્મીરી ભરતકામ જાણીતું છે. ગુજરાતની અંદર છે બાંધણી. જામનગર, જેતપુર, ભુજ, માંડવી જેમાં હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ જેવી ડિઝાઇનો આપે છે. જો અહીંયા એટલી ઘણી બધી ડિઝાઇન આપી છે. ગૃહ વ્યવસાય કચ્છમાં સૌરાષ્ટ્રમાં ચંદરવા, શાક તોરણ, ચાકળા, ઓછાડ, કેડિયા પર ભરત ગૂંથણ કરવામાં આવતું. ખાસ કચ્છના બન્ની વિસ્તારની જત કોમ કચ્છના બન્ની વિસ્તારની જત કોમ એ ભરત કલા માટે આગવી વિશેષતા ધરાવે છે. ચલો એના પછી એવું ચામડું. ચામડાને કમાવામાં આવે એટલે પ્રોસેસ કરવામાં આવે. તો ચર્મ ઉદ્યોગ ભારતનો છે બહુમુખી ઉદ્યોગ તરીકે કહી શકાય. કૃષિ અને પાણી માટે કુવામાંથી પાણી કાઢવા માટે કોસ છે, પાણીની મશકો, પખાલો છે એના માટે ઉપયોગ થતો. પ્રાણીઓના સાજનો મતલબ થાય શૃંગાર કરવા માટે એમ. ઘોડા અને ઊંટની પીઠ ઉપર સાજ મૂકવામાં આવતા જેના ઉપર બેસવામાં કમ્ફર્ટેબલ લાગે. સાજ, પલાણ, એના ચાબુકની દોરી એ બધું ચર્મ ઉદ્યોગમાંથી બનતું. મૃત પ્રાણીઓ છે જે પ્રાણીઓ છે મૃત પામ્યા હોય એમાંથી ચામડાને કમાવામાં આવતું. એનું ચામડું કાઢીને પ્રોસેસ કરવામાં આવતું, સોફ્ટ કરવામાં આવતું. સંગીતના સાધનો ઢોલ, નગારા, તબલા, ઢોલક એમાંથી બને છે. રોજિંદો ઉપયોગ લુહારની ધમણો છે, વિવિધ પગરખા, મોજડી, પાકીટ પ્રાણીઓને બાંધવા માટે ઉપયોગ થાય છે. યુદ્ધ સામગ્રી યુદ્ધમાં વપરાતી ઢાલ એમાં પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થાય છે. આપણે સૌથી પહેલા માટી કલા જોયું, પછી ભરત ગૂંથણ કલા જોયું, પછી પટોળા વિશે માહિતી મેળવી. પડી પટોળે ફાટે પણ ફીટે નહીં. ચર્મ ઉદ્યોગ છે. ચલો નેક્સ્ટ ઉદ્યોગ છે હીરાકામ અને મોતીકામ અને મીનાકારી. પેલા હીરા અને સમુદ્ર વાળું જોઈએ. ભારતે 7517 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. ત્યારે 7516-14 ચેપ્ટરમાં આપ્યું. દરિયાના દેશો સાથે આપણે જૂના સમયથી વેપાર ચાલે છે. ભારતની અંદરથી બે હીરાઓ ખાસ મળે છે, કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા, જે ભારતમાંથી મળી આવે. રાજા મહારાજો છે, હીરા છે, માણેક છે, પન્ના છે, નીલમ પહેરતા. મોતીકામ ગુજરાતમાં મોતીકામનો વિશેષ ઉપયોગ થાય છે. કલાત્મક તોરણો બનાવવા, માળાઓ બનાવવા, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા જો બધાના ફોટાઓ આપેલા છે. લગ્નના નાળિયેર છે, ઈંટોણી છે, ચૂલ છે, આ બધા માટે મોતીકામનો ઉપયોગ થતો. હવે એવું મીના કારીગરી. મીના કારીગરી એટલે છે એની મોતીઓ છે ને જડવાની પ્રોસેસ, અલંકારો બનાવવાની. સોના ચાંદીના અલંકારો, માળા, હાર, વીટી, કંગન એમાં લાલ, લીલો અને વાદળી રંગ જે પૂરવામાં આવે છે એ કૌશલ્ય કલાને મીના કારીગરી કહે છે. મુખ્ય કેન્દ્ર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં આવેલું છે. ચાલો પછીનો ટોપિક છે જરીકામ. સોના ચાંદીના તારના રૂપમાં જરી છે ને બનાવીને ભરત ગૂંથણ કરવામાં આવે. જરીકામ માટેનું સૌથી મુખ્ય શહેર સુરત પરીક્ષામાં વારંવાર પૂછાય. પાનેતર, સાડી, ઘરચોળા જેવી કિંમતી વસ્તુ ઉપર કિનારી લગાવવા માટે જરીકામનો ઉપયોગ થાય છે. ચલો પછી છે કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે લાકડું. વૃક્ષ અને વનરાજી સાથે પ્રાચીન સંબંધ છે કારણ કે લાકડામાંથી જ મેળવવામાં આવે છે. લાકડાની મૂર્તિઓ છે, થાંભલીઓ, કોખ અને સિંહાસન આ બધું કાષ્ઠમાંથી બનતું. ગુજરાતની ઓળખ માટે ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ક્યાંનું ફર્નિચર વખણાય? સંખેડાનું ફર્નિચર વખણાય. અને ઈડરના રમકડા જાણીતા. ફર્નિચર કહે તો સંખેડા, રમકડા કહે તો ઈડર.
ધાતુકામ પાષાણ યુગ પછી, પાષાણ યુગ એટલે પથ્થર યુગ પછી ધાતુ યુગનો વિકાસ. લોથલના કારીગરો છે એ ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવતા એ પ્રશ્ન પૂછે. લોથલના કારીગરો તાંબા અને કાંસાના ઓજારોમાંથી દાંતરડા, શાલડીઓ છે એ બનાવતા. વાસણો, મૂર્તિઓ, અસ્ત્ર શસ્ત્ર બનાવવા માટે તાંબુ, પિત્તળ, કાંસુ અને લોખંડનો ઉપયોગ થતો હતો. ચલો હવે પછી નેક્સ્ટ કલાઓ આવે છે એનું નામ છે જડતર કામ. જડતર કામમાં કઈ છે સુવર્ણ અલંકારો, ખાસ કરીને હાર, બાજુબંધ, કડા, મુગટ, વીટી આ બધાની અંદર હીરા મોતી છે એને જડવામાં આવે છે, ફિટ કરવામાં આવે છે. તો આ કલા છે એને જડતર કામ કહે છે. ખાસ કરીને રાજસ્થાનનું બિકાનેર શહેર છે એ જડતર કામ માટે પ્રખ્યાત ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અકીક કામ. અકીક છે ને એ નદીઓનો ખીણ પ્રદેશ હોય ત્યાંથી મળતો કિંમતી પથ્થર છે એને કાર્નેલિયન અથવા કેલ્સિડોનિક પથ્થર કહેવાય. જો અહીંયા જે પથ્થરો આપ્યા છે ને એને અકીક કહેવાય. આના મુખ્ય કેન્દ્ર છે સુરત, રાણપુર ખાતે આવેલા છે. આ પથ્થરોને અલંકારોમાં જડવામાં આવે છે અને જડવા માટે ખંભાતમાં મોકલવામાં આવે છે. ખંભાતમાં મોકલીને ઈ અલંકારો ઉપર છે પહેલ પાડવામાં આવે છે, શેપ પાડવામાં આવે છે. ચિત્રકલા 5000 વર્ષ જૂની. એના આપણને પુરાવા સૌથી પહેલા ક્યાંથી મળ્યા? આદિમાનવ ચિત્રો દોરતા એ પુરાવા આપણને મળ્યા ક્યાંથી? તો સૌથી પહેલા ભીમબેટકા ગુફા છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે ત્યાંથી આદિમાનવના ગુફા ચિત્ર પ્રાપ્ત થયેલા છે. હડપ્પાના વાસણો ઉપર છે ફૂલ છોડના રેખાંકનો આવેલા છે અને અજંતા ઇલોરાના ચિત્રોને અજોડ નમૂના છે. આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં એનો હજી રંગ નથી ગયો. સ્વસ્તિક, કળશ અને ગણેશ ભગવાનના ચિત્ર છે એ ખાસ એમાં જોવા મળે છે. હવે પહેલા નંબરે હસ્તકલા પૂરી થઈ. હવે જોઈએ લલિત કલાઓ. લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ તો ગાયન છે, વાદન છે અને નર્તન છે. એમાં ખાસ આધાર રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો છે એનાથી લોક સંસ્કાર લાવવાનું કામ કરે છે. એમાંથી પહેલું જોઈએ 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. એમાંથી સંગીતની વાત આવે છે એટલા માટે સામવેદ છે એ સંગીતનો વેદ ગણાય છે અને એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. રૂચાઓ અને તાલબદ્ધ રીતે ગવાય છે. સંગીતના 7 સ્વર છે સા રે ગા મા પદ ની. આ 7 સ્વરો છે જેના 2 પ્રકાર છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. હા, સંગીતના મુખ્ય 5 રાગ છે. આમ જોવા જાય તો 6 રાગ છે તમારી ટેક્સ્ટબુક મુજબ. છેલ્લો છે માલકોસ છે એડ થયેલો છે. પણ આ 5 રાગ છે ને ભગવાન શિવના પંચમુખેથી ઉત્પન્ન થયેલા. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આમ તમારે 6 રાગ યાદ રાખવાના ભગવાન શિવના મુખેથી ઉત્પન્ન થયેલા. નર્તની કલાની અંદર પૂછે નર્તક કલા ઈ કોણ લાવ્યું હતું? ઈ પણ ભગવાન શિવ લાવ્યા હતા. સંગીત છે એને પણ ભગવાન શિવ લાવેલા છે. હવે એવા 3 ગ્રંથો છે લખાયેલા છે એમાંથી ખાસ કરીને સંગીત રત્નાકર વારંવાર પૂછાય. એના વિશે જોઈએ શોર્ટકટ ટેકનિક. સંગીતના છે મહાન ગ્રંથોમાં પહેલું છે સંગીત મકરંદ. રચના છે પંડિત નારદ હતા. ઈસવીસન 908 લખ્યું હતું જેની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કર્યું. સંગીત રત્નાકર પંડિત સારંગદેવ દ્વારા રચિત હતું. દેવગીરી નિવાસી હતા દૌલતાબાદ. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે એવું કીધું છે સૌથી વધારે જો સંગીતના અંગોને સમજવા હોય તો સૌથી પ્રમાણભૂત અને બેજોડ ગ્રંથ કોઈ હોય તો સંગીત રત્નાકર છે. તે ઉત્તર અને દક્ષિણના સંગીતથી વધારે સુપરિચિત હતા. સંગીત પારિજાત છે પંડિત અહોબલે દ્વારા લખેલું છે. ઈસવીસન 1665ના દશકામાં દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ છે એવું સમજાયું એટલા માટે છે એને 29 પ્રકારના સ્વરો છે એને પણ ગણાવ્યા હતા. અન્ય મહાન વિભૂતિઓની અંદર અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર છે અમીર ખુશરો હતા. આને આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર પણ જોશું. આની કૃતિઓની બધું આવશે જેને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતું. 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલન ચાલ્યું હતું જેની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ અને સ્વામી હરિદાસના 2 શિષ્ય પરીક્ષામાં વારંવાર પૂછાય. સ્વામી હરિદાસના 2 શિષ્ય હતા બેજુ બાવરા અને તાનસેન. અને ગુજરાતની બેલડી કન્યા તાનારીરી એ મહોત્સવ વડનગરમાં ઉજવાય. હજી આપણે થોડી વાર પહેલા જ પહેલા તાનારીરી છે બરાબર એ બેલડી કન્યાઓ જાણીતી હતી. ચાલો પછીનો નેક્સ્ટ ટોપિક છે નૃત્ય કલા. નૃત્ય કલાની વાત આવે એટલે નટરાજને યાદ રાખવાના. ભગવાન શિવ જે પૃથ્વીવાસીઓ માટે છે મનોરંજન લાવવા માટે સૌથી પહેલી વાર નૃત્ય કલાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવ્યા હતા. નૃત્ય એટલે તાલ અને લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે ત્રણેયનો સરવાળ એટલે નૃત્ય કલા. આદિદેવ એટલે ભગવાન શિવ નટરાજ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નૃત્ય લાવેલા છે. નૃત્યનો પહેલો પ્રકાર છે ભરતનાટ્યમ જે તમિલનાડુનું છે. ઉદ્ભવ તમિલનાડુનો તાંજોર જિલ્લો. એના આધારભૂત ગ્રંથ કયા તો ભરત મુનિ રચિત છે નાટ્યશાસ્ત્ર આગળ આવશે અને નંદિકેશ્વર રચિત છે અભિનવ દર્પણ. આ બે છે એના ગ્રંથો છે એની સ્ટોરી ઉપરથી જે ભરતનાટ્યમ છે એનું નૃત્ય જોવા મળે છે. જાણીતા નર્તકો મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજંતી માલા અને હેમા માલિની છે. આ બધા પ્રખ્યાત નર્તકો છે, ડાન્સર છે. કુચીપુડી નૃત્ય છે એનો ઉદ્ભવ 15મી સદીમાં થયેલો છે. આંધ્રપ્રદેશ વિશેષ પ્રચલિત છે.
વિશેષતા સ્ત્રીના સૌંદર્યના વર્ણન ઉપર હોય. સ્ત્રી પુરુષ બંને દ્વારા છે આ નૃત્ય કરવામાં આવે છે, જેમાં પાયાની મુદ્રાઓ છે એને વણી લેવામાં આવે છે. જાણીતા નર્તકો છે ગુરુ પ્રહલાદ શર્મા છે, રાજા રેડ્ડી છે, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. ચાલો પછી આપણે નૃત્ય કલાનો બીજો ભાગ જોઈએ. એમાં પેલું એવું કથકલી, કેરળ રાજ્યનું ફેમસ. કેરળનું મલયાલમ મિશ્રિત નાટકો છે, એમાંથી ઘણા બધા મૂવીઝમાં તમે આ જોયું હોય તો ખરેખર સૌથી વધારે વાર લાગે ને આ લોકોના મેકઅપમાં વાર લાગતી હોય. અને આ લોકોનો ડાન્સ છે બરાબર છે, એ પણ અદ્ભુત હોય. વિશેષતા ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ અને એક જ તેલના દીવાથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવે. બાકી આખા સ્ટેજ ઉપર છે ને અંધારું કરી નાખે. એક દીવો હોય ને એના પ્રકાશથી આખું નૃત્ય થતું હોય. યોગદાન કવિ શ્રી વલ્લથોડ છે અને શિવારામન છે એનું યોગદાન છે. કથક ઉક્તિ છે, કથક કરે સો કથન કહાવે. આવું પરીક્ષામાં પૂછાય છે, કથન કરે સો કથક કહાવે. કઈ નૃત્ય વિશે લખો, નામ ઉપરથી જ પડી જાય. કથન કરે સો કથક કહાવે, કથક નૃત્યની વાત છે, ઉત્તર ભારતનું જાણીતું છે. હવે આની વિશેષતા શું છે? શ્રી કૃષ્ણ ગોપીઓની કથા, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ અને એક પગ ઉપર ગોળ ગોળ ફરવું, આ બધી એની વિશેષતા છે. ખાસ યાદ રાખજો, પંડિત બિરજુ મહારાજ છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? કથક સાથે. સીતારા દેવી છે, કુમુદિની લાખિયા છે એની અંદર જોડાયેલા છે. મણિપુરી નૃત્ય શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા માટે જાણીતું છે. એના બે પ્રકાર પરીક્ષામાં વારંવાર પૂછે, લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યના બે પ્રકાર. પહેરવેશ લીલા રંગનો છે, ઘેરદાર ચણિયો જેને કુમીન કહેવાય છે, અને રેશમનો બ્લાઉઝ છે. એના નર્તકો થોડાક નામ વિચિત્ર છે પણ યાદ રાખવાનું છે. ગુરુ આમોબી સિંહ, બિપિન સિન્હા, ઝવેરી બહેનો. ચાલો પહેલા નંબરે આપણે છે હસ્તકલાની અંદર માટી કામ ને એ બધું જોયું, મીના કારીગરી જોઈ, જડતર કામ જોયું. લલિત કલાની અંદર આપણે બે કલાઓ જોઈ, સંગીત કલા જોઈ, નૃત્ય કલા જોઈ. હવે આવ્યું નાટ્ય કલા. સંસ્કાર અને મનોરંજનનો ત્રિવેણી સંગમ હોય ને એને નાટ્ય કલા કહેવાય. ભરત મુનિએ એવું કીધું હતું, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ દુનિયામાં વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જેમાં નાટ્ય કલા ન હોય. બધી કલાનો સમાવેશ નાટ્ય કલામાં થઈ જાય. આવું ભરત મુનિએ કીધેલું છે. ભરત મુનિનું પ્રથમ નાટક હતું દેવાસુર સંગ્રામ. નાટ્ય લેખન અને મંથન દ્વારા છે લોક શિક્ષણ આપવા માટે જરૂરી બનતું. મહાકવિ ભાસના છે મહાભારત આધારિત 3 નાટકો છે. આ નાટકો પરીક્ષામાં પૂછાય. કાલિદાસના અને ભાસના નાટકો પૂછાય, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય. તો પેલા આપણે ભાસના નાટક જોયા 3, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય. મહાકવિ કાલિદાસના નૃત્ય, અભિજ્ઞાન શાકુંતલમ સૌથી વધારે જાણીતું, વિક્રમો વર્ષિયમ અને માલવિકાગ્નિ મિત્રમ, આ 3 છે એના નાટકો જાણીતા છે. ગુજરાતની નાટ્ય કલામાં સૌથી વધારે જયશંકર સુંદરી છે એનું નામ મોખરે ગણાય. અમૃત નાયક છે, ઉપેન્દ્ર ત્રિવેદી, દીના પાઠક, સરિતા જોશીનો મોટો ફાળો છે. ચાલો હવે એના પછીની કલા આવી ભવાઈ કલા. 700 વર્ષ જૂની છે ને અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. સ્થાપક છે અસાઈડ ઠાકર, 700 વર્ષ જૂની છે. સામાજિક સંદેશ જેમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે ઉપયોગી છે. સોલંકી યુગમાં વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. નાટ્ય કલામાં જયશંકર સુંદરીનું નામ પ્રથમ ગણાય. હવે ભવાઈની અંદર છે લાક્ષણિકતાઓ હોય. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટક કહ્યા છે, જેની અંદર ખર્ચો ઓછો હોય, ભાવ વધારે હોય, ઇમોશન વધારે હોય. સસ્તા ખર્ચે લોક શિક્ષણ આપવાનું કાર્ય કરતા, મનોરંજન કરતા. સંગીત અને મંચન દ્વારા મોટા ભાગ ઉપર છે પડદા વિના, કોઈ પડદો ન હોય, આમનામ છે નાટકો નિભાવતો હોય. ભૂંગળ વાદ્ય દ્વારા તે લોકો માતાજીની સ્તુતિ કરતા હોય છે. મુખ્ય પાત્ર અને વેશ, તેની અંદર છે આ મુખ્ય ભવાઈના છે વિષયો છે. એમાં રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ અને રંગલા રંગલીના પાત્રો ખાસ. કજોડાનો વેશ એટલે ભવાઈની અંદર એવું બતાવતો કે નાની ઉંમરે કોઈના લગ્ન થતા હોય અને જો સામેવાળા પાત્રની મોટી ઉંમર હોય તો પછી કેવું કજોડું બેઠતું હોય. એ બધું ભવાઈની અંદર લોક શિક્ષણ લાવવાનું કામ કરતા હતા જૂના સમયની. ચાલો પછીનો ટોપિક છે ગુજરાતના લોક નૃત્ય, આદિવાસી નૃત્ય અને ગરબા. એમાં આદિવાસી નૃત્ય, તેઓ લોકો હોળી, લગ્ન, મેળાઓમાં ઢોલ, મંજીરા, થાળી, તૂર વગેરે સાથે છે ગોળાકાર નૃત્ય કરતા હોય છે. ચાળો નૃત્યની અંદર તેઓ મોર, ખિસકોલી, ચકલી જેવા છે પક્ષીઓની નકલ કરે. આદિવાસી લોકો ચાળો નૃત્ય જાણીતું. ડાંગની અંદર છે બરાબર છે માળીનો ચાળો જાણીતું છે. ટીપણી નૃત્ય છે ભીલ અને કોળી જાતિના લોકોમાં જોવા મળે છે. જાડી લાકડીને નાચે અને ટુકડાઓ છે બરાબર એના તાલબદ્ધ ખકડાય. કોઈ જાડી લાકડી હોય એના ટુકડાઓ છે બરાબર એની નીચેથી તાલબદ્ધ ખકડાવે જેથી ધ્વનિ ઉત્પન્ન થાય, એના તાલે નાચતા હોય. ગરબા, ગરબા શબ્દ છે ગુજરાતી પૂરેપૂરો જાણીતો. ગર્ભદીપ ઉપરથી આ શબ્દ બનેલો છે. માટીના કાણાવાળા ઘડાની અંદર દીવો મૂકવામાં આવે છે અને પછી ગોળાકારે ફરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન આદ્ય શક્તિ એટલે માં જગદંબા છે અંબાજીમાં એની પૂજા કરવામાં આવે છે.
એક તાળી હોય, બે તાળી હોય, ત્રણ તાળી અને ચપટી સાથે પણ હાથના હિલોળા એટલે તાલ લેવામાં આવે છે. ગરબી ખાસ કરીને દયારામની છે ગોપી ભાવે લખાયેલી ગરબી કે ગોપીને છે બરાબર કૃષ્ણ પ્રત્યે કેવો ભાવ હતો એ ભાવને ધ્યાનમાં રાખીને દયારામે ગરબીઓ લખેલી છે. શ્રી કૃષ્ણ છે એના પ્રેમની ગરબીઓ પ્રખ્યાત છે. ચાલો પછી અન્ય રાસ જોઈએ, અનોખા નૃત્ય જોઈએ. પેલું એવું રાસનો મતલબ થાય ગોળાકારે ફરતું રહેવું. નરસિંહ મહેતાએ ભગવાન છે બરાબર છે, નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલા બતાવી હતી. ખરેખર ભગવાન કૃષ્ણની રાસલીલા કોઈ જોઈ નથી શકતું. એના ભક્તો હોય ને એને ભગવાન છે એ મોકો આપે છે. એમાંથી નરસિંહ મહેતા છે ને એને રાસલીલા ભગવાને બતાવી હતી. એવી કથા છે. દાંડિયા રાસ છે એ મુખ્ય પ્રકાર છે. ભરત ભરેલા છે ચણિયા ચોળી અને કેડિયા અને ધોતીનો પહેરવેશનો સમાવેશ થાય છે. હવે સીદીઓનું ધમાલ નૃત્ય 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય. સીદીઓ મૂળ આફ્રિકાના વતની છે અને ગીરના જાંબુરની અંદર વસેલા સીદીઓનું છે ધમાલ નૃત્ય વખણાય છે. મશીરા એટલે નારિયેળનું કોચલું હોય એની અંદર કોડીઓ ભરે તાલબદ્ધ રીતે ખખડાવે અને હો હાના છે આરો અવરો સાથે એટલે તાલ સાથે છે એમાં એ પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા હોય છે. કોફ ગૂંથણ નૃત્ય કે આવી રીતે છે ને બરાબર છે એક મોટો લાકડાનો બાંબુ હોય એના ફરતે છે આ બધા એક હાથની અંદર કાપડ પકડ્યું એક બીજા હાથમાં દાંડી હોય એવી રીતે ગોળ ફરતા હોય ઉપર આખી ગાંઠ બાંધે અને એવી જ રીતે પાછા ફરીને ગાંઠ ખોલે છે એને ગોફ ગૂંથણ નૃત્ય કહે. માંડવો થાંભલો કે વૃક્ષની સાથે દોરી બાંધીને એક હાથમાં છેડો હોય અને બીજા હાથમાં દાંડીઓ હશે અને વેલ આકારે છે એકબીજા અમુક લોકો અંદર જશે પહેલી વાર અંદર જાય ત્યારે ગાંઠ બંધાશે પછી અંદર ગયેલા લોકો બહાર આવશે એવી રીતે ગાંઠ ખુલશે. ગૂંથણી બાંધે છે અને છોડે છે. મેરાયો અને પઢાર નૃત્ય. મેરાયો છે બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર છે સરખેડ અને ઝુંઝલી ઘાસમાંથી છે તોરણને ગૂંથવામાં આવે છે. જો આ ઘાસ છે એમાંથી ગૂંથવામાં આવે છે. તલવારના દાવ પેચ જેવું નૃત્ય હોય છે. પઢાર નૃત્ય છે સુરેન્દ્રનગર વિસ્તારમાં જોવા મળે છે. મંજીરા સાથે સાગરના મોજાનું વહાણ જેવું દ્રશ્ય છે ને એ સર્જાતું. ઘડીક વાર છે એ લોકો આમ બેસે પછી એવી રીતે ઊભા થાય જેમ સાગરમાં મોજા આવતા હોય અને એમાં વહાણ હલતું હોય એવું છે ને બરાબર આ પઢાર નૃત્યની અંદર હોય. હવે આપણે ફાસ્ટ રિવિઝન કરીએ, ઝડપી રિવિઝન કરીએ જેથી આપણને બધી માસ્ટર કી યાદ રહી જાય. પાટણ તો પટોળા માટે જાણીતું બેવડી. જામનગર જેતપુર ને ભુજ બાંધણી માટે જાણીતું છે. ગીર જાંબુર સીદીઓનું કયું નૃત્ય ધમાલ નૃત્ય માટે જાણીતું છે. બિકાનેર છે ઘરેણાના જડતર કામ માટે જાણીતું. બનાસકાંઠા વાવ એ મેરાયો નૃત્ય માટે જાણીતું. ઈડરના લાકડાના રમકડા ખાસ વખણાય. સંખેડાનું લાકડાનું ફર્નિચર વખણાય છે. ખંભાત છે એમાં હકીકના પથ્થરો છે એને જડવા માટે મોકલવામાં આવે છે. જ્યારે સુરત જરીકામ અને હકીક કાપ માટે પહેલ પાડે છે. બધી કલાના મુખ્ય કેન્દ્ર છે એક સાથે આની અંદર સમાવેશ થઈ જાય. ચાલો બીજી શોર્ટકટ ટેકનિકો કઈ છે. સંગીતના ગ્રંથો આપણે 3 ભણ્યા. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો નામ ઉપરથી યાદ રાખવાનું નારદે છે મકરંદની રચના કરી. નારદ દ્વારા છે સંગીત મકરંદની રચના કરવામાં આવી. નામ ઉપરથી નારદ મકરંદ. સારંગદેવ દ્વારા સંગીત રત્નાકરની રચના કરી. અહોબલે છે પારિજાતની રચના કરી. નૃત્ય અને ખાસ રાજ્ય ભરત ઉપરથી યાદ રાખવાનું ભરત એટલે તમિલનાડુ, રાજ્ય તાંજોલ જિલ્લો. કુચીપુડી આંધ્રપ્રદેશ. કથકલી કેરળનું કથકલી. કથક નૃત્ય છે ઉત્તર ભારતનું કથન કરે છે કથક કહાવી ભીણા. મણિપુરી નૃત્ય ખાસ કરીને કુમીન વસ્ત્ર અને એના 2 પ્રકાર લાસ્ય અને તાંડવ. નૃત્યના ગ્રંથો જોવા જાય તો ભરત મુનિ રચિત છે નાટ્યશાસ્ત્ર છે. નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ છે. યાદ રાખો આ ભરતનાટ્યમ છે એના 2 આધાર સ્ત્રોત છે. ચાલો જે તમને પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો છે એ પણ લઈ લીધા છે. એના જવાબ પણ આપેલા છે. કાતરની કળા આપી છે. લોથલના કારીગરો કઈ કઈ વસ્તુ બનાવતા ભવાઈ વિશેની પણ માહિતી આપી છે. એવી રીતે મેં તમને આની અંદર પાછા એમસીક્યુ પણ આપેલા છે. ખાસ યાદ રાખવાનું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે 21 જૂને જે ભારતની કલા સંસ્કૃતિનું દર્શન કરાવે છે. તો વારસાની અમિટ છાપ છે ને નિષ્કર્ષ છે અને ભારતનો વારસો છે ને સદીઓથી ભારતના લોકોને છે ને બધા દેશોની અંદર ગર્વ અપાવતો રહ્યો છે. તો આ વારસાનું આપણે જતન કરીએ અને એને આગળ વધારી આપણા સૌની નૈતિક અને પવિત્ર ફરજ બને છે. અહીંયા આપણો હસ્તકલા અને લલિત કલાનો પ્રવાસ છે જે આપણે શરૂ કર્યો હતો એ પૂરો થાય છે. રિવિઝન કરતા રહ્યો અને પરીક્ષામાં પૂરા માર્ક મેળવતા રહ્યો એવી શુભેચ્છા સાથે હવે જ્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળશું ત્યાં ચેપ્ટર નંબર 3, 4, 5, 6 અને 7 હિસ્ટ્રીના એ પોર્શન વિશે જોશું. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.